નમસ્કાર ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને આપણી સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું અને આપણે આજે વાત કરવાની છે વરસાદની। આજે તારીખ થઈ છે જુલાઈ 4 અને આજના દિવસમાં ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે તેની આપણે વાત કરી રહ્યા છે। તો આજે આખો આઈએમડીનો મેપ છે હું તમને બતાવી રહી છું। આખા ગુજરાતની જે સ્થિતિ છે તે આપણે આ મેપના માધ્યમથી જોઈ શકીએ છીએ અને અહીં ખાસ અહીં જોવાનું છે કે આ જે વિસ્તાર આટલો જે છે ત્યાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતના જે નીચેના ભાગો છે, જે નીચેના જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે અને સાથે જ સૌરાષ્ટ્રનું આ જે શહેર છે ભાવનગર, તો આ શહેરમાં પણ આજના દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જે વિસ્તારો છે અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે આ જે વિસ્તાર જે આપણે જોઈ રહ્યા છે યલો એલર્ટ છે, એટલે કે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। તો આ ગુજરાતની આજની સ્થિતિ છે। પરંતુ વાત કરીએ જો આજે કચ્છ છે અને બીજો આ જિલ્લો છે ખેડા, આ બંને જિલ્લાઓ એવા છે કે જ્યાં આજના દિવસમાં વરસાદની કોઈ શક્યતા નથી। જે રીતે 3 જુલાઈએ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અને વલસાડમાં સૂત્રાપાડા અને વલસાડમાં ખૂબ જ વરસાદ આવ્યો, જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થઈ ગયું અને એવું જ કાંઈ કે કદાચ આજે પણ અહીં જોવા મળી શકે છે। અને આ સાથે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં છૂટોછવાયો વરસાદ આવ્યો છે, ઠીક કહી શકાય એટલો વરસાદનું આગમન થયું છે, પરંતુ આજના દિવસમાં ભાવનગરમાં પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે। અને આજે આખા દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જ રસ્તો છે જ્યાંથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું અને હવે તે જે સૌરાષ્ટ્રનું જામનગર છે ત્યાં સુધી પહોંચી શક્યું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગુજરાતના, જે દરિયાકાંઠાના જે વિસ્તારો આવે છે આખા ગુજરાતના, ત્યાં તમામ જગ્યાએ ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। ખૂબ જ ભારે પવન ફૂંકાઈ શકે છે, માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। એટલે કે આજના આખા દિવસની જો આપણે ઓવરઓલ સ્થિતિ જોઈએ તો આ 2 જિલ્લાને બાદ કરતા આખા ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને આ સૌરાષ્ટ્રનું જે ભાવનગર છે ત્યાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે।